જામનગર જિલ્લા પંચાયતમાં અધિકારી રાજના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં જિલ્લા પંચાયતમાં અધિકારી રાજના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। તો મંતવ્ય ન્યૂઝ આપને આ સમાચાર બતાવી રહ્યું છે, જ્યાં જિલ્લા પંચાયતમાં અધિકારી રાજના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, જેને કારણે ભારે ચર્ચા ઉઠી છે। જામનગર જિલ્લા પંચાયતમાં અધિકારી રાજમાં આક્ષેપ વચ્ચે અધિકારીઓના પુત્ર પુત્રીઓને ડોક્ટરના ઓર્ડર। તો આરોગ્ય અધિકારીના પુત્રી ડીડીઓના પતિને ઓર્ડર અપાયા છે। તો કલેક્ટરના પુત્ર અને પૂર્વ આરોગ્ય અધિકારીના પુત્રની ભરતી કરવામાં આવી છે। તમામની મેડિકલ ઓફિસર તરીકે ભરતીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે। તો વિપક્ષી નેતાએ કરેલ આક્ષેપના પગલે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો છે। સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી નુપુર પ્રસાદનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે કલેક્ટરના પુત્રનો ઓર્ડર રાજ્ય સ્તરે નુપુર પ્રસાદે આ નિવેદન આપ્યું। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે આક્ષેપો આપણે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલ હતી, એમાં આપણા જિલ્લાના માન્ય કલેક્ટરશ્રીના બેબી જે હાલે આપણે જિલ્લામાં ફલ્લા પીએસસીમાં બોન્ડેડ એમઓ તરીકે ફરજ બજાવે છે, એને આદેશ આપણે સ્ટેટમાં ગાંધીનગરમાંથી સીટો કચેરીમાંથી થાય છે। આપણે એનસી એટલે નામ કોમ્યુનિકલ ડિઝીઝમાં જે આપણા પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી ભાયા સાહેબના બાબા ફરજ બજાવે છે, એની જાહેરાત આપવામાં આવેલી હતી 2023માં, અને એ જાહેરાત પ્રતિ 46 કેન્ડિડેટો આરોગ્ય સાથી પોર્ટલ અરજી કરી હતી, જેમાંથી 11 કેન્ડિડેટનું આપણે સ્ક્રુટિંગ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા, અને એમાંથી આપણે 3 એમઓની એમાંથી ભરતી થઈ। ત્રીજોથી આપણે ડીડીઓ સાહેબની વાઇફની વાત કરીએ તો એમને અર્બન હેલ્થ સેન્ટર એટલે સિક્કા માટે આપણે જાહેરાત એક પોસ્ટ માટે આપી હતી, જેમાં અંદાજ 2000 જેવી અરજીઓ આવેલી હતી, જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્લસ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને પાછળથી ઇન્ટરવ્યુ પણ 3 એ 7 આરોગ્ય અધિકારીની અંદર જે વાત કરીએ મેં, તો એમાં ઘણા પ્રશ્ન છે। તો મને એ મારી જાણવા પણ મળ્યું છે કે આજના સમયની અંદર કે જે સરકાર ભરતી કરે છે, તો ભરતીમાં ક્યાંય જે એજન્સી છે, એજન્સી નક્કી કરી અને તેની અંદર ફોર્મ ભરી નક્કી કરવામાં આવે છે, પરંતુ અત્યારે એવો કોઈ સમય નહોતો, અને જેમાં આપણા જિલ્લા આરોગ્ય અધિકારી છે નુપુર મેડમ, તેમના દીકરી છે તેનો પણ ઓર્ડર મળી ગયો છે। ઉપરાંત સાથે સાથે આપણા ડીડીઓ સાહેબ છે, તેમના વાઇફ, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે। એ રીતે આપણા કલેક્ટર સાહેબ, તેમનો પણ દીકરો છે, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે, અને એક પૂર્વ અધિકારી જે આપણા ભાયા સાહેબ હતા, તેમનો પણ એક સન છે। તો આ લોકોની જે તે આરોગ્ય અધિકારીની જે તે